જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા હોય છે, તમારા પ્રશ્નોનો એક જવાબ હોય છે. તમારી કોઈ સમસ્યા હોય, સમસ્યા તમારી જ્યોતિષની હોય, તમારી સમસ્યા વાસ્તુની હોય, લગ્ન ન થતા હોય, દેવામાં આવી ગયા છો, દેવામાંથી મુક્તિ મેળવવી છે, પૈસા ફસાઈ ગયા છે, જમીન મકાન વેચાતા નથી, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો. તમને એનો ઉત્તર અહીંથી આપવામાં આવશે. મારો ફોન નંબર આપેલો જ છે. તમને કોઈ સવાલ છે અવશ્ય પૂછી શકો છો. ચાલો દર્શક મિત્રો, શરૂ કરીશું. પહેલાં આપણે જાણીશું આજનું પંચાંગ, પરંતુ શનિવારનો દિવસ છે. પહેલાં આપણે ભગવાન હનુમાનજીને વંદન કરીએ. ઓમ મનોર્જવમ મારુતતુલ્ય વેગમ જતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રબધ્ધે. ભગવાન હનુમાનજીને વંદન કરી, પ્રણામ કરી અને આપણે શરૂ કરીશું કે કેવો રહેશે તમારો આજનો દિવસ અને તમારું શું કહે છે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બી સંવત 2550. તારીખ છે આજે 17મી ફેબ્રુઆરી 2024 અને શનિવારનો દિવસ, એટલે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત ગણાય. જો કદાચ યાત્રા પર જવું અનિવાર્ય હોય તો જઈ શકાય, પણ બાવડિંગના થોડા દાણા ચવાવી તમે યાત્રા પર જઈ શકો છો. મહાસુદ આજે અષ્ટમી તિથિ છે, 8:17 સુધી. ત્યારબાદ નવમ તિથિનો પ્રારંભ થશે. નક્ષત્ર કૃતિકા રહેશે 8:46 પર. ત્યારબાદ રોહિણી નક્ષત્રની શરૂઆત થશે. અને આજે યોગ આઈન્દ્ર રહેશે 13:44 સુધી. ત્યારબાદ વૈધૃત યોગની શરૂઆત થશે. આજે કરણ બાલવ રહેશે 20:12 સુધી. ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થશે. અને આજની રાશિ જે છે વૃષભ રહેશે, એટલે બબઉ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામનો અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો દર્શક મિત્રો, આજે ખોડિયાર માતાની જયંતિ પણ છે, જે ભાવનગરની અંદર 7 બહેનોની કહાની છે એમના માટે. જે મા ભગવતી હતા એ ખોડિયાર મા પોતે, એટલે કે જગદંબિકાનો એક રૂપ જ ગણાય છે. અને એવી જગદંબિકાનું આજે પ્રાદુર્ભાવ દિવસ કહેવાય. જયંતિ તો હું ના કહી શકું, પરંતુ એમનો જન્મ એટલે જન્મ નહીં પણ એ અવતારધારી કહેવાય. એટલે એમનું અવતરણ આજના દિવસે થયું હતું. ભાવનગરની અંદર એમનું ખોડિયાર માતાનું મંદિર સરસ બનેલું છે. દરેક જગ્યાએ કેટલાક લોકોની ખોડિયાર માતા કુળદેવી પણ છે જ. એટલે એ માતાને આપણે વંદન કરીએ છીએ. નમો દેવી મહાદેવી મહાઘોર પરાક્રમી મહાભય વિનાશની કુલદેવી ખોડિયાર માતાએ નમો નમઃ. માતાને વંદન કરી ચલો શરૂ કરીશું આપણે આજનો કેવો રહેશે તમારો દિવસ. મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે તમારા વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે. જમીન મકાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આજે આવશે. ખાસ કરીને કોઈ પૈસા ફસાઈ ના જાય એની કાળજી રાખવાની જરૂર છે. પૈસાની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાનમાં રાખજો. અને ખાસ કરીને કોઈ જેના ઉપર તમને વિશ્વાસ છે, કોઈ આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરતા નહીં, અથવા તો દગો ફરેબ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. હવે વૃષભ રાશિની વાત કરીએ તો તમારા માટે સમય સારો અને અનુકૂળ છે. નાણાકીય પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે. ધંધો પણ તમારો સારો ચાલશે. પતિ પત્ની વચ્ચે મતભેદ થવાની સંભાવના છે. કદાચ તમારે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા થશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે. ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર રહેશે. પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું. આપેલા પૈસા ડૂબે એવી સંપૂર્ણ સંભાવના છે. શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો નુકસાનની સંભાવના બની રહી છે. ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવાનું છે.
ખાસ કરીને લગ્ન વગેરેની વાતો તમારી પૂર્ણ થશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને એક ગરીબને વસ્ત્રદાન કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થશે તેના માટે આપ તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે સમય સારો અને ઉત્તમ દેખાય છે. નાણાકીય પ્રાપ્તિ સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ધંધાદારી વ્યક્તિઓએ જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે. ઉતાવળે કોઈ કામ કરવું જરૂરી નથી. વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળશે. કેટલાક સરકારી કામકાજમાં પણ દોડધામ થશે, પરંતુ એ કાર્ય તમારું પૂર્ણ પણ થશે. અને ખાસ કરીને હંબક વાતોથી દૂર રહેવું અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં. ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ. પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં સફળતા સારી પ્રાપ્ત થશે. પૈસાની લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે. શેર બજાર કે બજારોમાં કામ કરશો તો નુકસાન થશે. સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થશે. એટલે કે સંતાન અંગે ટેન્શન તમને વધી રહ્યું છે. એના એડમિશન અથવા એના કેરિયર અંગે તમને ચિંતા થશે. તમારી ચિંતાને દૂર કરવા માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે. ઉતાવળે આંબા પાકતા નથી, એ યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે. લગ્ન સંબંધી વાતો તમારી પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહો આપે છે. શું કરશો તમે? તો આજે ઓમ હમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી. શેર બજાર કે બજારોમાં નુકસાનની સંભાવના છે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. નવા સંતાન પ્રાપ્તિના યોગો પણ તમારા બની રહ્યા છે. જમીન મકાનના પ્રશ્નો જે હતા એનું સોલ્યુશન આવશે. આર્થિક રીતે સમય બહુ સારો તો નથી, પરંતુ સામાન્ય રીતે સ્થિતિ સારી દેખાય છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે. માતા અને પિતાની વચ્ચે જે સંબંધ બગડ્યો હતો એ સંબંધ તમારો સુધારા પર જશે. ખાસ કરીને નવા પ્રેમ સંબંધોની સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કુળદેવી માતાની માળા કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે જોઈએ વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષર પર જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ખાસ કરીને તમારા શત્રુ વર્ગ તમારા ઉપર હાવી થતા હોય એવી સંભાવના વધી રહી છે. કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં. કોઈની સાથે મતાંતરમાં રહેવું નહીં. ખાસ કરીને જે કોઈ ખોટું કામ આવતું હોય તો એનાથી જરા દૂર રહેજો. ખાસ આજે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે. આર્થિક સ્થિતિ થોડી નબળી અવશ્ય દેખાય છે. સ્વાસ્થ્ય બાબતે જરા ધ્યાન રાખવું. શું કરશો તમે? તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ ધન રાશિ. ભડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. ઉતાવળે આંબા પાકતા નથી, એ યુવતીને ધ્યાન રાખી ખાસ કામ કરવાની જરૂર છે. જો તમે કોઈ નવું કામ કરતા હો તો જરા ધ્યાન રાખીને કામ કરો, એ ખૂબ જરૂરી છે. યાત્રા પ્રવાસનો યોગ બને છે. વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવાની જરૂર છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય એકંદરે સારો છે. શું કરશો તમે? તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધન રાશિ. ભડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે. ખાસ કરીને માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. અને ખાસ એક જેના ઉપર તમે વિશ્વાસ કરતા હતા એની સાથે થોડા મતાંતરની સંભાવના દેખાઈ રહી છે. પતિ પત્નીનો સાથ સહકાર થોડો નબળો થાય એવી સંભાવના બને છે. પ્રેમ સંબંધોમાં વધારો થશે અને ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે. શેર બજાર કે બજારોથી જરા દૂર રહેજો. શું કરશો તમે? તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ મકર રાશિ.
ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે વિચાર કરીએ તો તમારો સમય એકંદરે સારો અને ઉત્તમ છે. વાણી ઉપર જરા કંટ્રોલ કરવાની પણ જરૂર છે. પ્રાપ્તિ તમારી થોડી વિલંબમાં થાય એવી સંભાવના છે. જમીન મકાનના પ્રશ્નોની વાતો થાય છે, પરંતુ એ વાતોનો ઉકેલ આવતો હોય એવું લાગતું નથી. અને ખાસ કરીને સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થતો જાય છે. આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો નથી. શેર બજાર કે બજારોથી જરા દૂર રહેજો, એ જરૂરી છે. શું કરશો તમે? તો આજે તમે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. હવે આપણે જોઈએ કુંભ રાશિ. ગ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. ઉતાવળે આંબા પાકતા નથી, યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે. સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે. જમીન મકાનના જે પ્રશ્નો અટક્યા હતા એનો ઉકેલ આવશે. સરકારી કામકાજમાં થોડી દોડધામ થઈ શકે છે. કોર્ટ કચેરીમાં તમારા તરફે નિર્ણય આવે એવી સંભાવના વધી રહી છે. શું કરશો તમે? તો આજે તમારે નાણાકીય લેવડ દેવડથી દૂર રહેવાની ખાસ જરૂર છે. અને વિશેષમાં ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ. દ છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે. સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા થઈ રહી છે. તમારા ગળામાં અથવા તો તમારા હાથમાં દુખાવાની શિકાયત પણ હોઈ શકે છે. પતિ પત્નીનો સાથ સહકાર મળશે. નવા પ્રેમ સંબંધો બનશે. માતા અને પિતાની વચ્ચેનું જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે. આવક કરતાં જ આવકમાં થોડો વધારો થતો હોય એમ લાગે છે. કોઈ ધાર્મિક પ્રસંગ પણ બની શકે છે. આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરવો નહીં. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ તમારો જશે. તો ચાલો, આ તો આપણે જોયું આજનું રાશિફળ. હવે આપણે જોઈ લઈએ આજનું ટિપ્સ. દર્શક મિત્રો, આજે શનિવાર છે. લોકોને ઘણી વખત શનિનું નામ સાંભળે એટલે એમને ચિંતા થાય છે, ટેન્શન થાય છે. શનિ મહારાજ આપણા પર પ્રસન્ન થશે, નારાજ થશે, શું કરશે, આવી બધી મગજની અંદર દ્વિધાઓ ઊભી થતી હોય છે. શનિ મહારાજને માટે દંડાધિકારી પદ મળેલું છે, જે અમારા ગ્રહ મંડળની અંદર છે. જેમ કે સૂર્યને રાજાનું પદ છે અને મંગળને સેનાપતિનું છે, તો ગુરુને મહામંત્રીનો છે. તો એ જ રીતે શનિ મહારાજને દંડાધિકારી એટલે કે ન્યાયના દેવતા તરીકે એટલે કે જજનું પદ મળેલું છે. તમારા કર્મના લેખાજોખાનું હિસાબ રાખવાનું કામ ભગવાન શનિનું છે. તમે સારા કર્મ કર્યા કે બુરા કર્યા, જે બી કર્યું છે એ તમામ કર્મોનું ફળ તમને આપશે કોણ? શનિદેવ. મેન વસ્તુ ક્યાં બને છે તમારી સાથે કે જ્યારે શનિ કાળ પુરુષની કુંડળીમાં જોઈએ તો શનિ મહારાજ દશમ ભાવનો માલિક છે, લોર્ડ ઓફ ધ 10th હાઉસ એટલે ભગવાન શનિ. એટલે કે કર્મનું સાક્ષી પણ શનિ છે. શનિને કર્મનું કામ કેમ આપ્યું એ પ્રશ્ન છે. શા માટે એને હાલ દીધું? કે મેં કહ્યું એટલે આપ્યું? તમે ચોપડીમાં વાંચ્યું માટે આપ્યું? ના. કાળ પુરુષની કુંડળી એટલે મેષ લગ્નથી જ્યારે કુંડળી બને તો દસમ ભાવનો માલિક બને છે 10 નંબર, એટલે કે એનો માલિક છે શનિ. હવે શનિ 10મા ભાવનો માલિક છે, 11મા ભાવની બી માલિક છે અને 10મો ભાવ એ કર્મનો ભાવ કહેવાય. મિત્રો, તમે શું કામ કરો છો? વ્યાપાર કરો છો, વાણિજ્ય કરો છો, પિતાનો કારક પણ શનિ થયો. અને એ જે શનિ તમારા માટે કર્મનો કારક બન્યો, તો એ કર્મનો કારક હોવાથી શનિ મહારાજને શું કરવું પડે? તમારે શનિને જોવું પડે કે શનિ 10માનો માલિક બને છે, માટે એને કર્મનો દેવતા તરીકે ઓળખવામાં આવ્યો છે. એ કોઈ એમને એમ નથી મળ્યો. જ્યાંનો જે માલિક છે એને મળવામાં આવ્યું છે. જેમ કે પહેલા ભાવનો માલિક છે ભગવાન સૂર્ય, તો પહેલા ભાવનો કારક કોણ બન્યો? સૂર્ય ભગવાન. એટલે આત્મતત્વ કારક. કારણ કે પહેલો ભાવ એ તમે પોતે છો, લગ્ન છે. કારણ કે લગ્ન એટલે તમે પોતે જાતે. અને જે કંઈ બી કામ ઘટવાનું છે કોના ઉપર ઘટવાનું છે? લગ્ન ઉપર ઘટવાનું છે. લગ્ન થશે તો કોના થશે? તમારા. લગ્નના જ થવાના. લગ્ન એટલે ફર્સ્ટ હાઉસ એટલે તમે પોતે એટલે આત્મતત્વ, તમારો આત્મા. એટલે ભગવાન સૂર્યને પહેલા ઘરનો માલિક બનાવ્યો છે કે ભાઈ આ મહારાજ છે, સૂર્ય મહારાજ છે. વિદ્યા, ઓજસતા, તેજતા એ પણ મળે છે સૂર્ય ભગવાનથી.
શનિ મહારાજ એક સાથે 5 રાશિઓ ઉપર ઇફેક્ટ કરે છે. પહેલાં તો જે રાશિમાં અત્યારે ચાલતા હોય, જેમ કુંભમાં ચાલે છે, તો કુંભમાં, મકરમાં અને મીનમાં એમનો પાવર ચાલી રહ્યો છે. 7.5ની અસર આપે છે. ત્યારબાદ એને જ્યારે તમે કુંભ રાશિથી ગણો તો કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન, કર્ક, એટલે કર્ક રાશિવાળાને 2.5 વર્ષનું. છઠ્ઠો આવ્યો, પછી સિંહ અને કન્યા, તો કન્યા રાશિ ઉપર 2.5 વર્ષની એની ઇફેક્ટ આવે. 6, 8, 12 એ રીતે પોતે અસર કરતા હોય છે. તો આ જે પરિસ્થિતિ બને છે, તો શનિ મહારાજને શાંત કરવું. તો શનિ મહારાજને શાંત કરવા માટે તમારે શું કરવું કે શનિ મંત્રના જાપ કરવા. શનિ માટે સૌથી સારો રસ્તો છે કે તમારી નીચે કોઈ કર્મચારી કામ કરતા હોય, નોકરી ચાકર હોય, તમારા ઘરે કોઈ કામ કરવા આવતા હોય, તો એ તમામને તમારે કંઈક ગિફ્ટ આપવાની શનિવારે. ભલે એને ખાલી ચોકલેટ આપો, પણ આપો. જરૂરી નથી કે 5-50 હજારની ગિફ્ટ આપવી, પણ નોર્મલ તમારે એને મદદ કરતા રહેવું. તો એનાથી શનિ મહારાજ ખુશ થશે. મજદૂરોથી ખુશ થાય. જ્યાં મજદૂર વર્ગ ખાવાનું કરતા હોય કે એ હોય, તો ત્યાં તમે જઈને થોડું ભોજન પીરસી આપો તો પણ શનિ મહારાજ ખુશ થાય છે. કદાચ તમે ગરીબોને ભોજન આપો છો તો પણ સારું છે, પણ એ કર્મચારીઓને જો ખુશ કરો છો, શનિ બિલકુલ ખુશ થાય છે. શનિ મંત્રના જાપ કરવાના સાદો એક રસ્તો છે કે કાળા તલ, હળદર, ચોખા ભેગા કરી ભગવાન શનિને માટે પીપળાના જળ ઉપર અને ભગવાન શિવ ઉપર ચઢાવવાનું. કારણ કે ભગવાન શિવે શનિને પોતાનો શિષ્ય માનેલો. જ્યારે બધા દેવતાઓ એને ધૂતકારી નાખ્યો કારણ કે એની દ્રષ્ટિ ખરાબ હતી, ત્યારે ભગવાન શિવે એને અધિકાર આપ્યો કે તારે ન્યાય આપવાનો છે. એટલે ન્યાયના દેવતા એ ભગવાન શિવના આશીર્વાદથી બન્યા. એટલે શનિ મહારાજના ગુરુ એટલે ભગવાન શિવ. ઘણી વખત પ્રશ્ન આવે તો હનુમાનજીની કેમ પૂજા કરવી? તો હનુમાનજી એ કોણ છે? રુદ્રાવતાર કહેવાય. એ ભગવાન શિવના જ અવતાર છે. અને બીજું, લંકાની અંદર શનિને રાવણે ઊંધો લટકાયેલો, ત્યારે ભગવાન હનુમાનજી એને સીધો કરી લંકા પર એની દ્રષ્ટિ લગાવી અને લંકાનો વિધ્વંસ કરવામાં એની મદદ લીધેલી. અને એને છોડાવવા બદલ શનિ મહારાજ હનુમાનજીની પણ અવગણના કરી શકતો નથી. વાસ્તવિકમાં હનુમાનજી અને શિવ એક જ કહેવાય, રુદ્રાવતાર કહેવાય. માટે પણ શનિ મહારાજ ભગવાન હનુમાનજીને પણ માને છે. હનુમાન ચાલીસાના પાઠ કરો, તેલ સિંદૂર ચઢાવો, ભગવાન હનુમાનજીના દર્શન કરો, શનિના દર્શન કરો. અને ખાસ કરીને આમે કળયુગ ચાલી રહ્યો છે એટલે શનિ મહારાજની કૃપા વધારે થવાની છે. લોકો અત્યારે શનિ પ્રધાન વધારે થઈ ગયા છે. કાળી વસ્તુઓનું દાન આપો, કાળા તલનું દાન આપો, અડદનું, અને ત્યાં પેલો આંકડાનું પાન વગેરે તમે ચઢાવી શકો છો. સારું હોય છે. પીપળે જળ પણ લોકો ચઢાવે છે અને પીપળે જળ પણ ચઢાવવું જોઈએ અને દીવો પણ ત્યાં કરવો જોઈએ. શનિ મહારાજને માટે જો દીવો તમે કરતા હો તો સંધ્યા ટાઈમ, એટલા માટે કે પ્રદોષ કાળે શનિનો કાળ કહેવાય છે. બપોર કે સવારે એમનો કાળમાં આવતું નથી. એટલે પ્રદોષ કાળમાં એના પૂજનનો રિવાજ છે. શનિના વ્રત બી કરતા હોય છે. શનિવાર જે લોકો વ્રત કરો એને સંધ્યા પછી તરત જમવું જોઈએ, દિવસે ખાવું જોઈએ નહીં. જેમ સૂર્યનો જપ કરતા હો તો સાંજને સંધ્યા થતાં પહેલાં ખાઈ લેવું જોઈએ, એટલે સૂર્યાસ્ત પહેલાં જમવું જોઈએ. આ બધા નિયમો છે અને તમે આ રીતે શનિ મહારાજને પ્રસન્ન કરી શકો છો. તમને કોઈ સવાલ હોય, કોઈ સમસ્યા હોય તો અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો. તો આપશો દુર્ગા પ્રસાદ શાસ્ત્રીની ઇજાજત. મળીએ ફરીવાર નવા વિષય સાથે. જય માતાજી.